કેમ છો તો મિત્રો? નમસ્કાર. આ શું છે તમે જોઈ શકો ને, આ ટગારામાં શું છે એટલે મોટું, બરાબર? હા, લાગે લોટ છે એવું લાગે ને. સાનો સાનો તો આ છીએ આપણે મસ્ત મસ્ત. ચા સાથે મજા આવી જાય. હું વિચારતા છું ભાખરી પૂરી મઠરી. આ છે આપણી મસ્ત મસ્ત પાપડીનો લોટ. તો આજે ઘરમાં બની રહી છે પાપડીનો લોટ. એને ચૂલા પર પહેલાં મૂકવામાં પણ આપણે લોટનો બફાવાની ક્રિયા પછી બતાવીશું. પહેલાં બતાવી દઈએ લોટ. આ જો આ પેલી અકુડીએ ખાઈને સફાચટ કરી નાખ્યું. અંદર આ લોટ મૂક્યો હતો, તેલ નાખ્યું હતું, અથાણાનો સંભાર નાખ્યો, લીંબોળી નાખી દે, મરચાં નાખ્યા હતા, અને એ ઢીકે ઢીક ખાઈ ગઈ, બધો ચપકાઈ ગઈ. આ છે લોટ. આ રીતે એને મસળવામાં આવે છે, બરાબર. એમ કંઈ તેલ નાખીને મસળે અંદર આ પ્લાસ્ટિકમાં. પછી આવી લુવીઓ બને. પછી આવી તપેલીમાં આવે. તપેલી પછી આવી વેલણમાં આવે, આ પાટલી પર ને આવી રીતે પાપડીઓ વણાય. પણ આ છે અમારી બટુકભાઈ, તે એને વેલણથી વણતા નથી આવડતું. તો આપણા માસી એક વયા ગયા છે, એ ગયા છે ઘરે, ખાઈને પછી આવશે. તો ત્યાં મશીન પર ડાયરેક્ટ બનાવી દે છે. દેખ શકો જો પાપડીઓ વણે છે ને. એને તળીને ખાવાની ચા હાથે જે મજા આવે ને, તે તમે જેને ખાધી હશે તેને તો ખબર જ હશે કે મોજે મોજ રોજે રોજ તળીને ખાવ, શેકીને ખાવ. અને શેકીને પછી ચૂરો કરીને તેલ, મીઠું, મરચું ને લીંબુ ને નાખીને જે ખાવાની જે મજા આવે ને, તળીને ખાવાની તો વાત જ ના પૂછો. આય હાય હાય, ખાધે જ રાખો. આજે માર્કેટમાં 200 રૂપિયા કિલો વેચાય છે આ. ચલો એ પાપડીની વાત તો છોડો, પણ પાપડીનો લોઠો, એની લોટની બી લોકો બાકા ઝીકી બોલાવી દે છે. પાપડીના લોટ આટલો પડ્યો 20 રૂપિયાનો મળે. પાપડીનો લોટ ઉપરથી થોડું મરચું, મીઠું અને તેલ, સંભારો નાખીને આપે, બરાબર ને. અમુક તો એવી લુવીઓ કટિંગ કરીને પણ એ રીતની બી આવે. તો ખાવાની મોજ પડી જાય. કોણે કોણે ખાધો છે પાપડીનો લોટ કમેન્ટમાં કરજો. આ બાજુ બી બાકા ઝીકી બોલાવી દેજો. આ જો તમે લીંબુ બી પડ્યા હશે આ બાજુ. આ જો લીંબુ નીચોઈને બરાબર ચપકાવ્યા. દેખો આ લોટ તૈયાર છે. તો કઈ જગ્યાએ બને છે? તો આપણા વાળામાં એને મસ્ત દેશી પદ્ધતિ ચૂલા પર બનાવવામાં આવે છે પાપડીનો લોટ. તો વિડીયોને લાઈક કરજો, જેથી અમને મજા આવે વિડીયો બનાવવામાં. ના આવી અવનવી વિડીયો તો તમને મોકલતા જ રહેશું. આ છે આપણો વાળો. તો વાળામાં ફૂલ દેશી પદ્ધતિથી બની રહ્યો છે પાપડીનો લોટ. આની અંદર આપણે ચોખાનો લોટ આવે છે, એમાં સાબુદાણા થોડા આવે છે, પછી જીરું, અજમો, પાપડીનો ખાર અને મીઠું, મરચું, લીલા મરચાં નાખી અને આ રીતે મસ્ત દેશી પદ્ધતિથી ઈંટો પડેલી હતી આપણા પર આ બાજુ. તે ઈંટોનો ચૂલો પપ્પાએ તાત્કાલિક ઊભો કરી નાખ્યો છે. અનુભવ છે. નોકરી વખતે બહુ ડુંગર વિસ્તારમાં ગયા હતા. આ બધો અનુભવ છે. જો પપ્પા પણ મૂકી રહ્યા છે. શું મૂકો છે? તમને પણ આવડે? આગળ તો પાપડ પણ બનાવતા હતા, નોકરી કરતા હતા. બધી બહુ બહેનો હતી, મમ્મી સાથે નોકરી કરતી હતી. એ લોકો આવીને એક જ ઝપાટે બધું વણી કાઢીએ. એ પાપડીનો લોટ આવી રીતે એ કરશે, પછી ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું છે. મસ્ત એકદમ ચૂલા પર દેશી સ્ટાઇલમાં બનાવે છે પાપડીનો લોટ. તો જેણે બી ખાધો હોય તે કમેન્ટ કરજો ને શું કહેશો, બરાબર ને. વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ શેર કરજો. તો આપણે મસ્ત વાળામાં જો એકદમ મસ્ત ઘટાદાર વૃક્ષ છે, એટલે છાંયણો છે ને. આપણા મંડપ પણ બાંધ્યો હતો, પણ તાપ વધારે લાગે એટલે ઘરમાં વાળે છે. તો આપણે જઈ રહ્યા છીએ પાપડી જ્યાં સુકાઈ રહી છે તે જગ્યા બતાવવા. ધાબા પર મસ્ત નસ્ત વાદળ છે, નીલે અંબર. મસ્ત જોઈ શકો છો તમે. આ ધાબું છે આપણું. અહીંયા પાપડીઓ સુકાઈ રહી છે. આ એને સ્વચ્છતા માટે પાથરવામાં આવે છે, પછી આ રીતે પાપડીઓ સુકવવામાં આવે છે. તો જોઈ શકો છો તમે, આટલી પાપડીઓ સુકાઈ રહી છે. આ પહેલાં નાખી હતી,
પછી એને પલટાવવામાં આવે પછી મસ્ત એ તેલમાં ખાવાની તળીને ખાવાની મજા આવે. તે તેલના તળીને ખાવાની મોજ પણ આપણે બતાવીશું. ચાલો આવી રીતે ઉત્સાહ વધારતા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે. જો ને છે ને ઘટાદાર આ વૃક્ષ શાનું છે તે કમેન્ટ કરજો. ચાલો તો મળીએ. એટલે મળવાનું નથી, અમારે તો કામ ચાલુ છે. પાપડીઓ સુકાવવાની છે બરાબર ને. દાદરા ચડી ચડીને થાકી ગયા છે તાપમાં. તે પણ પાછા હવે સીધા લઈને પાછા આવીશું. અચ્છા, આપણું સિંહાસન ગાદી ઓફિસની. આ બુન મસળે છે લોટ. ખાઈ ખાઈને બે ડીશ નવરી કરી રહ્યા બધી. તો જોયું ને બાકા ઝીકી બોલાવી દીધી ના. જો આ તૈયાર જ છે મારા તડકામાં હું કહેવા જવાનું તાપમાં. આ જો આ પાછી બાકા ઝીકી બોલાવવાની. લે આ તો રેડી કરી નાખ્યું મેં આવ્યો તેટલી વાર. એટલે ખાશે હવે બરાબર દબાઈને. કેટલી ડીશો ઉલેડી ગઈ. ચાલો ને મળીએ. મારે ચાલો હું કહેવા તો આપણે કઈ રીતે હું કહીશું. ટાંટિયા ફીટ થઈ ગયા તાપમાં. ચાલો તો જી આપણે લઈને વિમાનની એમ. તો મિત્રો એમ જ પાપડી નહીં બનતી. એમાં કેટલી પ્રોસેસ, કેટલી મહેનત લાગે છે તમે જોઈ શકો છો. અને મારે પણ કેટલી મહેનત પડે છે. ચાયલા અમે સુકાવા ધાબા પર આ રીતે લેવાની, અંદરથી આ રીતે સુકવવાની. આ રીતે સુકવવાની પાપડી. નાનપણમાં બી અમે સુકવતા હતા. પ્રેક્ટિસ છે. આ પહેલાં છે આ પાપડી આ રીતે સુકાવી ગઈ છે. ખાલી થઈ ગયું છે ને પાછળ ચાલો નીચે. વિડીયો કેવો લાગ્યો બરાબર ને. હવે તળાઈને ખાવાની મોજ કેવી પડે તેનું આપણે બતાવીશું. ચાલો મને અને સુપરાને આપો ઇજાજત. નવા વિડીયો મળીએ. જેટલેથી જેટલા પાપડી ખાધી હોય તે કોમેન્ટ જરૂર કરજો કે એ મોજ છે. આવી મોજ આપણે બતાવતા રહીશું. ચાલો તો મળીએ.